लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। हाँ बेटा, सतत प्रयत्नों करता रहिए तो क्यारे कोई दिवस कोई पण सारा काममां આપણને નિષ્ફળતા મળે જ નહીં, હંમેશા સફળતા જ મળે। અને આવા જ જુસ્સા અને જોમ સાથે આપ સૌ અંકુર વિદ્યા સંકુલના લેક્ચર્સ જે છે એ રેગ્યુલરલી અટેન્ડ કરી રહ્યા છો, તેમજ સાથે સાથે એનું હોમવર્ક અને ફોલોઅપ વર્ક પણ ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છો। તો બાળકો, આપણે મૂંઝાવાની જરા પણ જરૂર જ નથી। સાયન્સમાં આ 2 વર્ષોમાં જો આટલી જ નિયમિતતાથી આપણે વર્ક કરતા રહીશું તો આપણને અચૂક સફળતા જે છે એ મળશે ને મળશે જ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું અંકુર વિદ્યા સંકુલના ફિઝિક્સના આ નવા લેક્ચરમાં। મારું નામ ડૉક્ટર પઠાણ સર। આજનો લેક્ચર યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ એકમ અને માપનનો બીજો લેક્ચર છે। જે મિત્રો આજે પહેલી વાર જ આ લેક્ચર જોતા હોય એમને નમ્ર વિનંતી છે કે આપણા શરૂઆતના જે લેક્ચર્સ છે કે જેમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ફિઝિક્સ વિશે ડિસ્કશન કરેલું અને લાસ્ટ લેક્ચર જે છે આપણો જેમાં આપણે એકમ પદ્ધતિઓ વિશે ડિસ્કશન કરેલું, તો મિત્રો એ લેક્ચર જઈ અને ફરીથી જોઈ લેશો અને પછી આ લેક્ચરમાં આવશો તો વધારે મજા આવશે। જે મિત્રો આપણા રેગ્યુલર દર વખતે સાથે રહે છે એમની માટે કાંઈ નવી વાત નથી। લાસ્ટ લેક્ચરમાં શું ચર્ચા કરી, ફટાફટથી થોડુંક એનું રિવિઝન કરી લઈએ બેટા। આપણે એકમ પદ્ધતિઓ વિશે ચર્ચા કરેલી કે ભાઈ કઈ કઈ એકમ પદ્ધતિઓ હતી, તો જેમાં આપણે બ્રિટિશ પદ્ધતિ કે જેને એફપીએસ કહીએ એના વિશે ચર્ચા કરેલી, સીજીએસ વિશે ચર્ચા કરેલી, એમકેએસ અને એમકેએસ એ એફપીએસ એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ, સીજીએસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, એમકેએસ મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમકેએસ એ મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર। મિત્રો આ બધી જે એકમ પદ્ધતિઓ હતી એ મુખ્યત્વે અંતરને, દ્રવ્યમાનને અને સમયને માપતી। ત્યાર પછી આપણે ડિસ્કશન કરેલું કે એક યુનિવર્સલ એકમ પદ્ધતિ વર્લ્ડ વાઇડ જે સ્વીકૃત થઈ એ આવી, જેને આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિથી ઓળખીએ છીએ। આ એકમ પદ્ધતિએ વર્લ્ડ વાઇડ અમુક મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેના એકમો આપ્યા, જેમાં આપણે અંતર, દ્રવ્યમાન, સમય, દ્રવ્યનો જથ્થો, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા જેવા એકમો વિશે ચર્ચા કરી કે ભાઈ આ બધી ભૌતિક રાશિના જે એકમો છે કે જેને મૂળભૂત એકમો કહેવામાં આવે છે એ કયા કયા છે, જેમ કે મીટર છે, કિલોગ્રામ છે, સેકન્ડ છે, એમ્પિયર છે, મોલ છે, કેન્ડેલા છે, કેલ્વિન છે વગેરે વગેરે। ત્યાર પછી આપણે ડિસ્કસ કરેલું બેટા સાધિત એકમો વિશે, સાધવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે, મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે ભૌતિક રાશિઓ મેળવવામાં આવે છે તેમને સાધિત ભૌતિક રાશિઓ કહેવામાં આવે અને એના એકમોને સાધિત એકમો કહેવામાં આવે। આ એકમોમાં આપણે ઝડપની ચર્ચા કરેલી, વેગમાનની ચર્ચા કરેલી અને ઘણા બધા મિત્રોને મેં હોમવર્ક આપેલું, તો એમાં લોકોએ બહુ સારો એવો આપ વિદ્યાર્થીઓએ પ્રતિસાદ આપ્યો અને અલગ અલગ ઘણા બધા સાધિત ભૌતિક રાશિ અને એકમો પ્રસ્થાપિત કરી અને હોમવર્કમાં મોકલ્યા, જેમાં બળ છે, પ્રવેગ છે, અન્ય ઘણી બધી ભૌતિક રાશિઓ, બળનો આઘાત છે, એ બધા કે જે સાધિત ભૌતિક રાશિઓને એના એકમો છે લખીને મોકલ્યા। ખૂબ સરસ બેટા। ત્યારબાદ આપણે ડિસ્કશન કરવામાં આવેલા પૂરક એકમો વિશે, જેમાં ઘનકોણ અને સમતલ કોણ વિશે આપણે ચર્ચા કરેલી। ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હતો કે સાહેબ સમતલ કોણનું જે ઓલું સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એ આવ્યું નહોતું અમારે, તો બેટા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા કદાચ પહેલાં ન આવ્યું હોય તો હવે તો આવી ગયું, તો હવે તો આપણે એને યાદ રાખવું જ રહ્યું। તો આ બધી ડિસ્કશન જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી। ઘનકોણ સોલિડ એંગલ વિશે પણ મેં તમને સમજાવેલું। હવે આપણે બેઝિકલી જે કરવા જઈ રહ્યા છીએ બેટા એ આ ચેપ્ટરમાં એટલે કે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટમાં, માપન અને એકમમાં નેક્સ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ નાના અંતરોનું માપન, કે ભાઈ નાના નાના જે અંતરો છે એનું માપન કઈ રીતે આપણે કરીએ। નાના અંતરો એટલે કેવા, તો કે આપણે રોજબરોજના જીવનમાં સપોઝ કોઈ રેખાખંડ કે એવું દોરવું હોય તો આપણે સ્કેલ લઈએ, જેને આપણે શું કહીએ તો કે માપપટ્ટી કહીએ। નાના અંતરોનું જે માપન છે મોટાભાગે આપણે આવા માપપટ્ટી જેને કહીએ એવા સાધનોથી કરતા હોઈએ। અલગ અલગ પ્રકારની માપપટ્ટીઓ આવે, આપ સૌને ખ્યાલ જ હોય, આપણે આવી રીતે બોલતા હોઈએ
કે ભાઈ આ મીટર પટ્ટી છે, આ ફૂટ પટ્ટી છે. ફૂટ પટ્ટી અને મીટર પટ્ટી આવા નામ પડ્યા કેવી રીતે? તો કે ભાઈ મીટર પટ્ટી એને કહેવાય કે જે વધુમાં વધુ અંતર જે છે એ મીટરમાં માપી શકે, મીટરમાં. માપતી પટ્ટી એટલે મીટર પટ્ટી કહેવાય. ફૂટમાં માપતી પટ્ટીને આપણે ફૂટ પટ્ટી કહીએ. મિત્રો, અંતરનો મૂળભૂત એકમ તો મીટર છે જ, પરંતુ આ સિવાય પણ ઘણા બધા એના જેને કહેવાય ને કે નાના નાના સ્વરૂપ છે. જેમ કે મીટર છે, એનાથી નાનું આવે સેન્ટીમીટર, એનાથી નાનું આવે મિલીમીટર, એનાથી નાનું આવે માઇક્રોમીટર, એનાથી પણ નાનું આવે નેનોમીટર. મોટાભાગે 11th અને 12thમાં આપણે આટલા અંતરના એકમો અને એની પ્રતિકૃતિ જેને કહી શકાય એનો અભ્યાસ કરશું. કયા કયા? તો કે ભાઈ મીટર છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે, માઇક્રોમીટર છે અને નેનોમીટર છે. આને આપણે સિમ્પલ વાંચીએ મીટર, આને આપણે વાંચીએ બેટા સેન્ટીમીટર, આને આપણે વાંચીએ બેટા મિલીમીટર, આને આપણે વાંચીએ બેટા માઇક્રોમીટર અને આને વંચાય નેનોમીટર. પાછળ બધામાં એમ જે છે ને બેટા એ આવશે, પણ એનો આગળ જે છે એની આગળ જે છે મીટરમાં કંઈ નહીં આવે. સેન્ટીમીટરમાં આગળ સી આવશે. સેન્ટી એટલે શું? તો કે 10⁻² મીટર. એટલે આને બેટા કહેવામાં આવે સેન્ટી. પછી આવે મિલી, અહીંયા આગળ એમ આવી ગયો. મિલી એટલે શું? તો કે 10⁻³ એટલે આને કહેવામાં આવે મિલી. 10⁻³ મીટર એટલે મિલીમીટર. માઇક્રો બેટા એને આવી રીતે મ્યુ, આ જે સંજ્ઞા છે ને આને મ્યુ કહેવાય. મ્યુ બીજી ABCD નો યુ પણ બંને બાજુ પાખિયા છે એટલે એને વંચાય મ્યુ. તો એ માઇક્રોમીટર. આ મ્યુ ને માઇક્રો કહેવાય, મીટર તો પાછળ છે જ. માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. અને લાસ્ટમાં આવે NM નેનોમીટર. નેનોમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻9 મીટર. 10⁻9 મીટર. એટલે બેટા માની લ્યો કે આપણને કોક એમ પૂછે કે ભાઈ 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા માઇક્રોમીટર. 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા માઇક્રોમીટર. માની લ્યો કે આપણને કોકે આવો ક્વેશ્ચન પૂછ્યો, તો હવે આપણે આનો આન્સર શું આપવાનો? તો તરત જ જોવાનું કે ભાઈ માઇક્રોમીટર એટલે શું? તો કે 10⁻6 મીટર. માઇક્રોમીટર એટલે શું? તો કે 10⁻6 મીટર. તો જો અહીંયા હું 10⁻6 જે છે એની બદલે અહીંયા કરી નાખું 10⁻6. તો જરાક ધ્યાનથી જોજો. શું થયું ખબર છે? બરાબરની આ બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડને જમણી બાજુને હું એસ્ટાબ્લિશ કરું તો આમ થાય આ 10⁻6 ઇન્ટુ માઇક્રોમીટર એટલે તો કે 10⁻6 મીટર. માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. અને અહીંયા આગળ મેં ખાલી જગ્યામાં લખી નાખ્યું 10⁻6. તો 10⁻6 અને +6 એટલે તો કે 10⁻0. તમને ખબર હોવી જોઈએ બેટા, આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. 10⁻0 એટલે તો કે 1, કોઈ પણની 0 એટલે 1 થઈ જાય. તો અહીંયા આગળ જે આન્સર છે એ કેટલો આવશે? તો કે 10⁻6 માઇક્રોમીટર. 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻6 માઇક્રોમીટર થાય. આવા જ અન્ય પ્રશ્નો તમને હું આપું છું હોમવર્કમાં. તમારે એને સોલ્વ કરવાના છે બેટા. ક્વેશ્ચન નંબર 2 ફોર યોર હોમવર્ક.
કે 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર. અને ક્વેશ્ચન 3, 1 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા નેનોમીટર. બેટા આ બંને પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. બંને ક્વેશ્ચન્સ જે છે, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3, બંનેને હોમવર્કમાં આપણે સોલ્વ કરવાના છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ MCQમાં પૂછી શકાય, એટલે ખાસ ધ્યાન રાખશો. તો આપણે અત્યાર સુધી ડિસ્કસ કરતા હતા બેટા કે ભાઈ નાના અંતરોનું માપન શેમાં થાય, તો કે અલગ અલગ પ્રકારની માપ પટ્ટીઓમાં થાય, જેમાં મીટર પટ્ટી, ફૂટ પટ્ટી કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું. મીટર જે છે, અંતરનો એકમ જે છે, એના અલગ અલગ પ્રતિકૃતિઓ વિશે, એનાથી પણ નાના એકમો વિશે આપણે ચર્ચા કરી. સેન્ટીમીટર વિશે, મિલીમીટર વિશે, માઇક્રોમીટર વિશે અને નેનોમીટર વિશે, જે બધા વારંવાર ક્યાંક ને ક્યાંક આપણા અભ્યાસમાં આવશે. એટલે આમના વિશેની માહિતી ખૂબ જ જરૂરી છે. રેડી? હવે જોઈએ આના સિવાય નાના અંતરોનું માપન. બેટા સ્વાભાવિક છે કે અમુક એટલા બધા સૂક્ષ્મ અંતરો હોય કે ફૂટપટ્ટીથી આપણે માપી ન શકીએ. તો એવા નાના અંતરો કે જેને સૂક્ષ્મ કહી શકાય, ખરા અર્થમાં સૂક્ષ્મ કહી શકાય, એવા સૂક્ષ્મ અંતરોના માપન માટે આપણી પાસે બીજા પણ સાધનોની જોગવાઈ છે, જેમ કે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. ઇન ડેપ્થમાં, ઇન ડિટેલમાં હવે આપણે શીખવાનું છે બેટા વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. આ દરેકે દરેક જે ઇક્વિપમેન્ટ છે એને લગતા પ્રશ્નો જે છે બેટા JEEમાં તેમજ નીટમાં પૂછી શકાય એવા છે કે ભાઈ વર્નિયર કેલિપર્સ દ્વારા કેવી રીતે નાના એટલે કે સૂક્ષ્મ અંતરોને માપી શકાય, એનો ઉપયોગ શું છે, એને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે મેં કીધું એમ નીટમાં અને JEEમાં પૂછી પણ શકાય છે, અગાઉ પૂછાયેલા પણ છે. તો બેટા આજના લેક્ચરમાં આપણે આ વર્નિયર કેલિપર્સ વિશે ઇન ડેપ્થમાં શીખીશું અને એના પૂછાયેલા જે પ્રશ્નો છે JEE મેઇન અને એડવાન્સમાં એ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. આઈ હોપ તમે ક્લિયર હશો. એકદમ ક્લિયર છે બેટા? રેડી? ડન? ઓકે, વધીએ આગળ. હવે આપણે માપપટ્ટી હોય ને બેટા, કોઈ પણ માપપટ્ટી, અહીંયા જે તમે એક સાદી એવી સિમ્પલ એવી સ્કેલ દેખાય છે, આપણે જે પટ્ટી માપતા હોય એ અહીંયા ઉપર જે છે, આ ઉપરની પટ્ટી જે છે એ સેન્ટીમીટરમાં માપન કરે છે. શેમાં માપન કરે છે બેટા? તો કે સેન્ટીમીટરમાં માપન કરે છે. હવે આપણે કોઈ પણ એક નાનકડા એવા રેખાખંડને માપવો હોય, માની લો કે તમે પહેલાં તો એક રેખાખંડ દોરી લીધો AB અને હવે તમારે એને માપવો છે, તો તમે કેવી રીતે માપશો? તો કે આપણે કંઈક આવી રીતે માપીએ. માની લ્યો કે એ રેખાખંડ જે છે એ AB છે, અહીંથી સ્ટાર્ટ થાય છે, આમ આ A અને અહીંયા આગળ B. તો આપણે આમ કહીએ કે ભાઈ રેખાખંડ AB ઇઝ ઇક્વલ્સ ટુ, જોવાનું કે ભાઈ તમે તમારી માપપટ્ટી મૂકી, 0 થી આ 1, આ 2, આ 3 અને 4 પાસે જઈને અટકે છે. તમારી માપપટ્ટી જે છે એ શેમાં માપે છે? તો કે ભાઈ સેન્ટીમીટરમાં માપે છે. તો આપણે એમ કહી શકીએ રેખાખંડ AB નું જે માપ છે ઇઝ ઇક્વલ્સ ટુ 4 સેન્ટીમીટર. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. પણ હવે પ્રશ્ન એ આવશે કે ભાઈ આપણે જે છે ઓકે, પ્રશ્ન એ આવશે બેટા કે આ ફૂટપટ્ટી જે છે આપણે એનાથી નાનામાં નાનું કેટલું અંતર માપી શકીશું? ચાલો, આપણી પાસે એક ક્વેશ્ચન છે કે ભાઈ આ જે ફૂટપટ્ટી છે એની મદદથી નાનામાં નાનું કેટલું માપી શકાય, અને એ નાનામાં નાનું માપવાની જે ક્ષમતા છે એને કહેવામાં આવે લઘુત્તમ માપ શક્તિ. હવે આપણે ચર્ચા કરવાની છે લઘુત્તમ માપ શક્તિ વિશે, જેને શોર્ટ ફોર્મમાં લમાશ
એવું કહેવામાં આવે, પણ મોસ્ટલી આપણે બેટા કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોઈએ, આપણે જે રેફરન્સ બુકો વાંચીશું એમાં અંગ્રેજીમાં બધી ચર્ચા કરવામાં આવે. એટલે આ લઘુત્તમ માપ શક્તિને અંગ્રેજીમાં કહેવામાં આવે લીસ્ટ કાઉન્ટ કેપેસિટી, જેને શોર્ટમાં LCC અથવા મોસ્ટલી જગ્યાએ એને LC થી ઓળખવામાં આવે. શેનાથી ઓળખવામાં આવે? LC, લીસ્ટ કાઉન્ટ. કે ભાઈ તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ વાપરો છો, તમે કોઈ પણ ઉપકરણ વાપરો છો, પછી એ મીટર પટ્ટી હોય, સાદી ફૂટ પટ્ટી હોય, સેન્ટીમીટરમાં માપતી કોઈ ઇમ્પિરિકલ સ્કેલ હોય, આ બધી જ ઉપકરણો, આ બધી જ માપ પટ્ટીઓ, આ બધી જ સ્કેલનું લીસ્ટ કાઉન્ટ શું? તો આપણે તો રેગ્યુલરમાં જે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, રેગ્યુલર જે સ્કેલ છે એના લિસ્ટ કાઉન્ટ વિશે ચર્ચા કરવાની છે. તો હવે તમારી માટે બેટા એક પ્રશ્ન છે, ફટાફટથી કમેન્ટ સેક્શનમાં જઈ અને કમેન્ટ કરશો કે આપણે જે રેગ્યુલર સ્કેલ વાપરીએ છીએ એ નાનામાં નાનું કેટલું અંતર માપી શકે. જો પ્રશ્ન એ થાય કે સાહેબ આ લિસ્ટ કાઉન્ટ અથવા લઘુત્તમ માપ શક્તિ એટલે વળી શું? તો એનો મતલબ એવો કે માની લ્યો કે અમારી પાસે આ સ્કેલ છે, આ સ્કેલ ઓછામાં ઓછું કેટલું અંતર માપે મારે તો એ જોઈએ છે. તો માની લ્યો કે આ 0, આ 1, 0 અને 1ની વચ્ચે કેટલા કાપાઓ છે? તો કે ભાઈ 10 કાપા છે. તો અહીંયા આ નાનકડું એવું જે આ ડિસ્ટન્સ છે ને એને આની લમાશ કહેવામાં આવે. થોડુંક અહીંયા મોટું કરી અને દોરી અને તમને સમજાવું બેટા. માની લ્યો કે આવી કોઈ માપપટ્ટી છે, અહીંયા આગળ છે આ 0 અને અહીંયા આગળ છે આ 1 અને એની વચ્ચેનો આ ખાંચો, બરાબર છે. હવે માની લ્યો કે અહીંથી અહીંયા આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 આવી ગયો, 6, 7, 8, 9 અને આ 10. આ 0 અને 1ની વચ્ચે ટોટલ 10 કાપાઓ છે માની લ્યો કે. હવે આવી માપપટ્ટી ઓછામાં ઓછું કેટલું અંતર માપે મારે જો એ જાણવું હોય તો સ્વાભાવિક છે આપણે જો આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીએ બેટા, તો આપણે એમ કહી શકીએ કે આટલું જે ડિસ્ટન્સ છે, આ જે ડિસ્ટન્સ છે આટલું, આપણે એને એનું લીસ્ટ કાઉન્ટ અથવા તો શું કહી શકીએ? લમાશ કહી શકીએ. આને એનું લીસ્ટ કાઉન્ટ અથવા તો લમાશ કહી શકાય. તો મારો તમને પ્રશ્ન એ હતો કે આપણી પાસે જનરલ જે સ્કેલ આવે છે, આપણી પાસે જે જનરલ સ્કેલ છે એ સામાન્ય વપરાશમાં આવતી માપપટ્ટી કે જે સેન્ટીમીટરમાં માપે છે એ સામાન્ય માપપટ્ટીની લમાશ કે એની લિસ્ટ કાઉન્ટની જો ચર્ચા કરીએ તો એનું લિસ્ટ કાઉન્ટ કેટલું? તો કે ભાઈ આપણે જોયું 0 અને 1 સેન્ટીમીટર, એટલે આપણે એમ કહી શકીએ કે 1 સેન્ટીમીટરમાં ટોટલ કાપાઓ કેટલા હોય છે? તો કે સર 1 સેન્ટીમીટરમાં આપણે જોયું 10 કાપા હોય છે. કેટલા કાપા હોય છે? 10 કાપા, 10 વિભાગો હોય છે. તો 1 સેન્ટીમીટર ભાગ્યા 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0.1 સેન્ટીમીટર. આ થઈ એની લમાશ, એનું લિસ્ટ કાઉન્ટ. એટલે કે આવી રેગ્યુલર સામાન્ય વપરાશમાં આવતી માપપટ્ટીઓ દ્વારા ઓછામાં ઓછું, નાનામાં નાનું 0.1 સેન્ટીમીટર જેટલું અંતર માપી શકાય છે. આનો મતલબ શું થાય કે આવી સામાન્ય માપપટ્ટીઓ, લમાશનો મતલબ શું? તો કે ભાઈ આવી સામાન્ય માપપટ્ટીઓ ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર જેટલું અંતર માપી શકે છે. 0.1 સેન્ટીમીટર
જેટલું અંતર માપી શકે છે. એટલે પ્રશ્ન જ એ હતો બેટા કે ભાઈ 0.1 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું અંતર માપવું હોય તો આપણી પાસે જે સામાન્ય સ્કેલ છે, સામાન્ય માપપટ્ટીઓ જે છે એનો ઉપયોગ કરી શકાય. પણ એનાથી પણ વધારે સૂક્ષ્મ અંતરનું માપન કરવું હોય તો શું? તો એના જવાબમાં હતા વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. તો બેટા હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ વર્નિયર કેલિપર્સ વિશે. આઈ હોપ કે ક્લિયર હશો તમે. લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? લીસ્ટ કાઉન્ટ કેપેસિટી એટલે કે એલસી કોને કહેવાય? અને આપણે ઘર વપરાશમાં નોર્મલી જે સામાન્ય માપપટ્ટીઓ વાપરીએ છીએ એનું લીસ્ટ કાઉન્ટ કેટલું છે? તો કે ભાઈ 0.1 સેન્ટીમીટર. આનાથી વધુ સૂક્ષ્મ માપન કરવું હોય તો વર્નિયર ભાઈએ આપણને હેલ્પ કરી અને આપણને બનાવીને આપ્યું વર્નિયર કેલિપર્સ. ઈસવીસન 1663માં પિયર વર્નિયર નામના એક વ્યક્તિએ આપણને એક સાધન બનાવીને આપ્યું જેને આપણે કહીએ છીએ વર્નિયર કેલિપર્સ. પિયર વર્નિયર, એના રિસર્ચર હતા પિયર વર્નિયર, જેનો ઉપયોગ 2 દશાંશ ચિહ્નોની ચોકસાઈથી માપન કરવા માટે તેમજ ગોળાઓના વ્યાસ કે ત્રિજ્યાના માપન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે પ્રશ્ન અહીંયા આવીને ઊભો થયો બેટા, આપણી ટેક્સ્ટ બુકમાં એવું કીધેલું છે કે વર્નિયર કેલિપર્સ 2 દશાંશ ચિહ્ન સુધી ચોકસાઈથી માપન કરી શકે. પ્રશ્ન થાય સાહેબ આ 2 દશાંશ ચિહ્નનો મતલબ શું? તો કે આપણે હમણાં જ જોયું લીસ્ટ કાઉન્ટ. આ લીસ્ટ કાઉન્ટ હતું સામાન્ય માપપટ્ટીનું, જે કેટલું હતું? 0.1 સેન્ટીમીટર. આપણે જો આનાથી પણ વધારે સૂક્ષ્મ 2 દશાંશ ચિહ્ન સુધી જવું, અહીંયા પાછળ અહીંયા સુધીનું ચોકસાઈથી જો આપણે માપન કરવું હોય તો આપણે જરૂર પડશે શેની? તો કે તો જરૂર પડશે વર્નિયર કેલિપર્સની. પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ હવે હું તમને કહી દઉં જે આપણી બુકમાં નથી. એ જરૂરી નથી કે વર્નિયર કેલિપર્સ ખાલી 2 પોઈન્ટ પછી 2 દશાંશ ચિહ્ન સુધી જ માપી શકે, એવું નથી. વર્નિયર કેલિપર્સની લમાસ જે છે એ એનાથી પણ વધારે હોઈ શકે છે. પોઈન્ટ પછીના 3 ડિજિટ સુધી, પોઈન્ટ પછીના 4 ડિજિટ સુધી પણ વર્નિયર કેલિપર્સ જે છે એ માપી શકે છે. આ તો આપણી ટેક્સ્ટ બુકના વર્ડ થયા, પણ મેં કીધું એમ વર્નિયર કેલિપર્સ તેનાથી પણ વધુ ચોકસાઈથી માપન કરી શકે છે. વર્નિયર કેલિપર્સ જે છે એ એનાથી પણ વધુ ચોકસાઈથી માપન કરી શકે છે. જરૂર નથી કે પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી જ એ માપશે, પોઈન્ટ પછી 3-4 ડિજિટ સુધી પણ માપશે, પરંતુ આપણી ટેક્સ્ટ બુક ત્યાં સુધી મર્યાદિત છે. પરંતુ નીટમાં, જેઈમાં જે ક્વેશ્ચન્સ આવશે એમાં એવા વર્નિયર કેલિપર્સથી આપણે પરિચિત થઈશું કે જે વર્નિયર કેલિપર્સ જે છે એ પોઈન્ટ પછી 3 to 4 ડિજિટ સુધી માપી શકતા હોય. હવે વાત કરીએ આગળ. આ સિવાય વર્નિયર કેલિપર્સ જે છે વર્નિયર ભાઈએ બનાવેલું એ શું શું માપી શકે છે? તો કે ભાઈ આ ઉપરાંત સૂક્ષ્મ પદાર્થોની લંબાઈ, એમની પહોળાઈ, ઊંડાઈ તેમજ પોલા નળાકાર હોય તો અંદર અને બહારના વ્યાસનું પણ માપન કરી શકે છે. જરાક ધ્યાનથી જોજો ભાઈ. અહીંયા આપણી પાસે આ ગોળો દેખાય છે. આ ગોળાનો જો વ્યાસ માપવો હોય વર્નિયર કેલિપર્સ હેલ્પફુલ થશે. વ્યાસ માપી લ્યો તમે એનો ડાયામીટર, જેને આપણે ડી કહીએ બેટા, એના ઉપરથી આપણને ત્રિજ્યા મળી જાય ને. ડી ઇઝ ઇક્વલ્સ ટુ 2r, ડી ઇઝ ઇક્વલ્સ ટુ 2r, અને એમાં આરને કરતાં બનાવી લ્યો, d/2 કરો એટલે ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા મળી જાય તો એના ઉપરથી આપણને આનું વોલ્યુમ, કદ પણ મળી જાય. નાના નાના સાવ ગોળાઓ હોય અથવા છરા હોય, તમને ખબર હોય તો સાયકલમાં છરા આવે, એ છરા જે છે એટલા બધા સૂક્ષ્મ છે કે તમે સાદી સ્કેલથી એનો ડાયામીટર જે છે એ માપવાનો પ્રયત્ન કરશો તો માપી નહીં શકાય બેટા. તો એવા સૂક્ષ્મ પદાર્થો, જે સૂક્ષ્મ વસ્તુઓ જે છે
એમના માપન માટે થઈ અને આપણે વર્નિયર કેલિપર્સ જે છે એનો યુઝ, એનો ઉપયોગ કરવો રહ્યો. તો એ એમનો વ્યાસ, એના ઉપરથી ત્રિજ્યાનું માપન આપશે અને એના ઉપરથી તમે એનું વોલ્યુમ જે છે, એનું કદ જે છે એનો અંદાજ લગાવી શકશો. ત્યાર પછી વાત કરીએ નાના નાના આવા ક્યુબ છે. માની લ્યો કે તમારી પાસે જે છે એ આપણે અત્યારે લૂડો રમતા હોય ઘરે, મોબાઈલમાં નહીં, તો આપણી પાસે ઓલા પાસા હોય. તો એ પાસાઓ, માનો કોઈ પાસો હોય, સપોઝ કરી લ્યો, તો તમારે એની લેન્થ માપવી હોય, એની હાઇટ માપવી હોય, એની પહોળાઈ બ્રેડથ માપવી હોય, તો એના માટે થઈ અને યુઝમાં આવી શકે છે વર્નિયર કેલિપર્સ. એની લેન્થ, એની હાઇટ, એની બ્રેથ, એની લંબાઈ, એની પહોળાઈ, એની ઊંચાઈ માપવા માટે થઈને વર્નિયર કેલિપર્સનો યુઝ કરી શકાય. ને એના ઉપરથી તમે એટ ધ એન્ડ એનું વોલ્યુમ પણ ફાઇન્ડ આઉટ કરી શકો, એનું કદ મેળવી શકો. તો આવી સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુઓ હોય, નાના નાના પાસાઓ હોય, આવા નાના નાના છરા જેવા ગોળાઓ હોય, તો એમનો કદ માપન માટે, એમના વ્યાસના માપન માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય. આ સિવાય વધારે ઇફેક્ટિવ એ ક્યારે સાબિત થાય? તો માની લ્યો કે આવા પોલા નળાકાર છે, હોલો સિલિન્ડર છે, પોલો નળાકાર. તો બેટા આવા પોલા નળાકારમાં તમે જુઓ તો એના બે વ્યાસ મળે. આ જે છે ને અહીંથી એટલો, આને તમે કહી શકો એનો અંદરનો વ્યાસ, અને સાથે એની જે આઉટર લાઈન છે, બાહ્ય વિસ્તાર એનો જે છે, આને કહે એનો બહારનો વ્યાસ. તો બેટા તમે અંદરના તેમજ બહારના વ્યાસનું પણ માપ જે છે એ વર્નિયર કેલિપર્સની મદદથી કરી શકો. આ ઉપરાંત બેટા આપણે કેમેસ્ટ્રીમાં જ્યારે પ્રેક્ટિકલ કરીશું તો આવા બીકર આવશે. તો આ બીકર્સ જે છે એમની ઊંડાઈ માપવી હશે બેટા, તો એમની ઊંડાઈના માપન માટે પણ વર્નિયર કેલિપર્સ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. તો આ વાત થઈ વર્નિયર કેલિપર્સની. તરત જ મનમાં પ્રશ્ન આવે કે સર તમે ક્યારના વર્નિયર કેલિપર્સ કરો છો, પણ આ વર્નિયર કેલિપર્સ હોય કેવું? આ વર્નિયર કેલિપર્સ લાગે કેવું? આ વર્નિયર કેલિપર્સ કેવી રીતે આનો વ્યાસ માપી શકશે? કેવી રીતે આની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપી શકશે? કેવી રીતે આ બીકરની ઊંડાઈ માપી શકશે? અને કેવી રીતે આ પોલા નળાકારના અંદર અને બહારના વ્યાસને માપી શકશે? તો એના વિશેની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે મેઇન હીરો જે છે આપણા પિક્ચરનો, વર્નિયર કેલિપર્સ, એને લઈ આવીએ કે આ વર્નિયર કેલિપર્સ દેખાય કેવું. જરાક જોઈએ બેટા. આ છે એ વર્નિયર કેલિપર્સ. તમે જોશો તો આના બે દાંત છે અહીંયા આગળ, બે દાંત. સૌથી પહેલું આપણું ધ્યાન જે છે આ એના ખૂટા ઉપર જાય, રાક્ષસી દાંત છે બે એના. અહીંયા આ જે છે ને એક્સટર્નલ જોસ કહેવાય. એટલે તો કે આપણી સાદી ગુજરાતી ભાષામાં એના બાહ્ય દાંત કહેવાય. અને આ ઉપર જે છે એને ઇન્ટરનલ જોસ એટલે કે અંદરના દાંત કહી શકાય. પ્રશ્ન થાય છે બહારના દાંત અને અંદરના દાંત એટલે શું? તો જરાક ધ્યાનથી જુઓ. અહીંયા આપણે વાત કરીને અંદરનો નળાકાર, અને એટલે કે આ જે નળાકાર છે એનો અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ. તો બહારનો વ્યાસ જ્યારે માપવો હશે ને ત્યારે બાહ્ય દાંત જે છે એ ઉપયોગમાં આવશે. અંદરનો વ્યાસ જ્યારે માપવો હશે ત્યારે આ અંદરના દાંત ઉપયોગમાં આવશે. કેવી રીતે એ બધું જ ચર્ચા કરીએ હમણાં. બાહ્ય દાંત જે છે, માની લ્યો કે અમારા હાથમાં નળાકાર જ છે બેટા, રેડી? મારી હાથમાં આ નળાકાર જ છે. આપણે 1 મિનિટ આપણી પાસે બોટલ જે છે એનું ઢાંકણ લઈ લઈએ જેથી ખ્યાલ આવે. માની લ્યો કે આ સિલિન્ડર છે, રેડી? આ સિલિન્ડર છે. તો જો આને આમ પકડું આવી રીતે, તો મને જે છે એનો બાહ્ય વ્યાસ મળે. અને આની અંદર હું હાથ નાખી અને એને પહોળું કરું તો મને એનો અંદરનો વ્યાસ મળશે. એટલે આપણી પાસે આ જે વર્નિયર કેલિપર્સ હોય, જો મારે આ નળાકારનો બહારનો વ્યાસ માપવો હોય ને તો હું એને અહીંયા ફિટ કરી દઈશ, આની બરોબર વચ્ચે. અને જો મારે અંદરનો વ્યાસ માપવો હોય તો આને વર્નિયર કેલિપર્સને આની અંદર ફિટ કરી અને પછી હું આમ ખોલીશ. જો અહીંયા એનો સ્ક્રૂ છે, આ ઉપરનો લોકિંગ સ્ક્રૂ છે ને આ પુશ બટન. હવે આપણે પુશ કરીએ ને એટલે આ દૂર નજીક થાય. આપણી પાસે એક નાનકડો એવો સેમ્પલ વિડીયો પડ્યો છે, એ જોઈએ તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે
આ હલશે. બહુ નાનકડું એવું દેખાશે એટલે થોડુંક જે છે એ ધ્યાન આપવું પડશે તમારે. જુઓ જરાક અહીંયા છે ખુલ્લો બંધ થયો, ખુલ્લો બંધ થયો. જો એની મેળે મેળે ઓપન ક્લોઝ થશે. અહીંયા બટન છે. આ લેટેસ્ટ વર્નિયર કેલિપર્સ છે બેટા, ડિજિટલ. જો અહીંયા એક નાનકડું એવું ડિજિટલ મીટર તમને દેખાય છે કે જેની અંદર માપન જે છે એ આવી જાય કે ભાઈ કેટલા સેન્ટીમીટર કે કેટલા મિલીમીટર છે અહીંયા આવી જાય. હવે આપણે વર્નિયર કેલિપર્સ જે લેટેસ્ટ જે આવ્યા છે બેટા, એમાં આપણે માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. ઓલરેડી તમે કોઈ પણ વસ્તુ ફિટ કરી દો. અહીંયા એક ડિજિટલ સ્ક્રીન છે, જે સ્ક્રીન ઉપર એની સાઇઝ જે છે, એનું અંતર જે છે એ મિલીમીટર, માઇક્રોમીટર, સેન્ટીમીટરમાં તુરંત જ આવી જાય. પણ આને ધ્યાનથી જોવાનું એટલા માટે કે ભાઈ જો આ આગળ પાછળ થાય છે એટલે કોઈ પણ વસ્તુનો બાહ્ય વ્યાસ માપવો હોય તો આની અંદર ફિટ કરી દેવાય, એનો અંદરનો વ્યાસ માપવો હોય તો આની ઉપર ફિટ કરી દેવાય. અને વાત આવી ઊંડાઈની તો જરાક અહીંયા ધ્યાનથી જુઓ. તમે અહીંયા ધ્યાનથી જુઓ. જેવું આને ખોલો છો અહીંથી આ પાછળની ઠેસી જે છે એ બહાર નીકળે છે. તો જો તમારે કોઈ બીકર કે એનું માપન કરવું હોય, કોઈ બીકરનું કે એનું, તો આને આમ આડું કરી નાખવાનું, આમ ઊંધું કરશો ને એટલે અહીંયા એ બીકર તમે ફિટ કરી દો. આને ખેંચો એટલે ઠેસી એની બહાર નીકળશે. ઠેસી જેવી બહાર નીકળે ને બેટા, ઠેસી જેમ જેમ બહાર નીકળતી જાય ને તેમ તેમ એ બીકરની અંદર ઘૂસતી જાય અને ઓટોમેટિક આ સ્કેલ નીચે આવે એટલે એનું માપન કરા. ઠેસી જેમ જેમ નીચે જશે તેમ તેમ નીચે મૂકેલું બીકર જે છે એની ઊંડાઈનું પણ એ માપન કરશે. તો આ રીતે વર્નિયર કેલિપર્સ જે છે એનો આપણે યુઝ કરી શકીએ. ઓકે બેટા, તો આપણે એ વર્નિયર કેલિપર્સનો જે નાનકડો એવો વિડીયો GIF ફાઇલ હતી એ જોઈ કે ભાઈ કેવી રીતે આમાં આપણે નળાકારને બહારનો વ્યાસ માપવો હોય તો આ બહારના દાંતની વચ્ચે ફિટ કરવું, અંદરનો વ્યાસ માપવો હોય તો નળાકારને આ અંદરના દાંતની ઉપર ફિટ કરી દેવાનું અને આ સ્ક્રૂની મદદથી જે છે એને આગળ પાછળ કરવાનું. પાછળ આ ઠેસી દેખાય છે, ડેપ્થ મેઝરિંગ બ્લેડ કહેવામાં આવે છે. એ ઠેસી જે છે એ ઊંડાઈ માપે છે. આવડી આ જે ઠેસી જે છે એ ઊંડાઈ નું માપન કરશે. હવે આવે પ્રશ્ન કે તો આમાં આ સાહેબ આ ઝીણી ઝીણી અમને દેખાતી નથી, છે શું? તો કે એ સ્કેલ છે બેટા. વર્નિયર કેલિપર્સમાં બે પ્રકારની માપપટ્ટીઓ આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. વર્નિયર કેલિપર્સમાં બે માપપટ્ટીઓ આવે છે, જેમાં પહેલી માપપટ્ટી જે છે એને મુખ્ય માપપટ્ટી કહેવામાં આવે. કેવી માપપટ્ટી? મુખ્ય માપપટ્ટી, મેઇન સ્કેલ. અને બીજી જે આવે એને ગૌણ માપપટ્ટી અથવા તો બેટા એને વર્નિયર સ્કેલ કહેવામાં આવે. બે પ્રકારની માપપટ્ટી જે છે એ વર્નિયર કેલિપર્સ પાસે હોય. આ તમને દેખાઈ રહી છે આ જે છે ને આખી આ મોટી એવી આપણી સાદી સ્કેલ જેવી જે દેખાય છે, આ જે છે મેઇન સ્કેલ, મુખ્ય માપપટ્ટી. અને આ જે દેખાઈ રહી છે તમને અહીંયા આગળ દાંત હારે જોડાયેલી જે છે એ છે બેટા VS, વર્નિયર સ્કેલ, જેને ગૌણ માપપટ્ટી અથવા તો વર્નિયર સ્કેલ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે સર આ મુખ્ય માપપટ્ટી જે છે એ સ્કેલ કેવી હોય? તો કે આ મુખ્ય માપપટ્ટી આપણી સાદી રેગ્યુલર જે માપપટ્ટી આવે એવી સામાન્ય માપપટ્ટી હશે કે જે મોસ્ટલી શેમાં માપન કરતી હશે? તો કે સેન્ટીમીટરમાં માપન કરતી હશે. મુખ્ય માપપટ્ટી જે છે જે આપણે વ્યવહારમાં જે સામાન્ય માપપટ્ટી લઈએ છીએ, ફૂટપટ્ટી સ્કેલ જેને કહીએ છીએ, એના જેવી હોય અને મોસ્ટ ઓફ ધ ટાઈમ સેન્ટીમીટરમાં માપન કરતી હોય. જ્યારે
ગૌણ માપપટ્ટી અથવા તો વર્નિયર સ્કેલ છે, અહીંયા જે તમને દેખાઈ રહી છે એ વર્નિયર સ્કેલમાં ડિફરન્ટ કાપાઓ હોય. અમુક વર્નિયર સ્કેલમાં એમાં સેન્ટીમીટર કે એવું કાંઈ ન હોય, એમાં ક્યારેક 10 કાપાઓ હોય, ક્યારેક 25 કાપાઓ હોય, ક્યારેક 50 કાપાઓ હોય. અલગ અલગ પ્રકાર તમને એમાં જોવા મળશે. તો મેઇન જે છે, મોસ્ટલી જે છે એ 10 કાપાઓની સ્કેલવાળા વર્નિયર્સ જે છે એને આપણે ડિસ્કશનમાં લઈશું. મોટાભાગે બોર્ડ લેવલે જે છે એવા જ વર્નિયર કેલિપર્સ જે છે એના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે કે જેમાં ગૌણ સ્કેલમાં, વર્નિયર સ્કેલમાં 10 કાપાઓ હોય. પણ JEE માટે, નીટ માટે એવા પણ પ્રશ્નો આવશે જે આપણે ફર્ધર જોઈશું કે એમાં 25 કે 50 કાપાઓ પણ હોય. હવે વાત કરીએ આગળ કે આ જે મુખ્ય માપપટ્ટી જે છે, જે સેન્ટીમીટરમાં માપન કરે છે, આપણી સામાન્ય માપપટ્ટી જેવી છે, તો એનું લીસ્ટ કાઉન્ટ કેટલું, એની લઘુત્તમ માપ શક્તિ કેટલી, તો એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ વર્નિયર કેલિપર્સમાં ઉપયોગમાં આવતી મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ બેટા એને જ કહેવાય ને એની લઘુત્તમ માપ શક્તિ અથવા તો LC. ફરીથી સાંભળજો, મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ એટલે શું? તો કે એ મુખ્ય માપપટ્ટી દ્વારા ઓછામાં ઓછું અંતર માપવાની ક્ષમતા. માની લ્યો કે મુખ્ય માપપટ્ટીની આપણે જે ચર્ચા કરી એ મુખ્ય માપપટ્ટી આવી છે. એ મુખ્ય માપપટ્ટીમાં અહીંયા આગળ માની લ્યો કે છે બેટા 0. આ પહેલો કાપો અહીંયા આગળ છે, આ 1 સેન્ટીમીટરમાં માપે છે એટલે આ 0, અહીંયા આગળ 1. એમની વચ્ચેની જો વાત કરીએ તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આગળ આની લઘુત્તમ માપ શક્તિ અથવા તો મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ એટલે શું? તો કે ભાઈ આ જે ડિસ્ટન્સ છે ને આટલું, આ અહીંથી આટલું, આ કલર બદલીએ, આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને એની લંબાશ, એનું લિસ્ટ કાઉન્ટ કહેવાય ને. આપણે હમણાં જ શીખ્યા બેટા કે જે સાદી માપપટ્ટી, રેગ્યુલર માપપટ્ટી જે આવે છે એનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય? તો કે સર એનું લિસ્ટ કાઉન્ટ જે છે એ થશે 0.1 સેન્ટીમીટર. કેટલું? તો કે 0.1 સેન્ટીમીટર. બેટા આ જે છે ને મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ, એને અંગ્રેજીમાં જે છે MSD કહેવામાં આવે. 1 MSD. આને અંગ્રેજીમાં આપણે આમ કહી શકીએ 1 M એટલે કે મેઇન, S એટલે કે સ્કેલ અને D એટલે ડિવિઝન, જેને શોર્ટમાં આપણે આમ લખી શકીએ 1 MSD. 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું? તો કે 0.1 સેન્ટીમીટર. હવે આપણે આને આ શોર્ટ ફોર્મથી ઓળખશું. દરેક વખતે આવું લખવા જઈએ મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ, તો કેવડું લાંબુ થઈ જાય. એના શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવાનું 1 MSD, મહેન્દ્રસિંહ ધોની. MSD 1 મેઝરમેન્ટ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન, જે કેટલું છે 0.1 સેન્ટીમીટર. રેડી? આ કેટલું છે? તો કે 0.1 સેન્ટીમીટર છે. હવે વાત આવે ગૌણ માપપટ્ટીની. ગૌણ માપપટ્ટીમાં મોટા ભાગે 10 કાપાઓ હશે. ગૌણ માપપટ્ટી પરના કાપાઓની સંખ્યા, ગૌણ માપપટ્ટી પરના કાપાઓની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ, માની લ્યો કે કેટલા છે? 10. બેટા ગૌણ માપપટ્ટી ને મુખ્ય માપપટ્ટી કેવી રીતે આવેલી હશે જરાક એને ડ્રો કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લ્યો કે આ ઉપરની નીચેની ફરીથી એક વખત સમજાવી દઉં. જો આ જે છે ને આવડિયા,
આ થશે બેટા મેઇન સ્કેલ, આ પટ્ટી. અને મેં કીધું એમ અહીંયા જે છે આ નાની દેખાઈ રહી છે તમને આ, અથવા તો અહીંયા જે છે આ બંને જે છે એ ગૌણ માપપટ્ટી થશે. તો તમે જરાક જુઓ, અહીંયા ગૌણ માપપટ્ટી નીચે છે, મુખ્ય માપપટ્ટી એની ઉપર છે. તો એવી જ રીતે અહીંયા હું ડ્રો કરું છું. આ કઈ થઈ ગઈ? તો કે માની લ્યો કે આ છે બેટા મુખ્ય માપપટ્ટી, જેમાં અહીંયા આગળ 0, અહીંયા આગળ છે 1 સેન્ટીમીટર, અને અહીંયા કાપાઓ કંઈક આ મુજબ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો મુખ્ય માપપટ્ટીના કેટલા ડિવિઝન છે? 10 ડિવિઝન છે. એની બરાબર નીચે અહીંયા આગળ આવેલી હશે ગૌણ માપપટ્ટી. કઈ માપપટ્ટી આવેલી છે બેટા? ગૌણ માપપટ્ટી. અને ગૌણ માપપટ્ટીમાં કેટલા કાપા છે? તો કે કાપાઓની સંખ્યા, નંબર ઓફ ડિવિઝન જે છે એ સર 10 છે એમાં. તો એ 10 ડિવિઝન છે કંઈક આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 ડિવિઝન આવડી આ કઈ છે? તો કે આ છે વર્નિયર સ્કેલ. અને આ કઈ છે? તો કે આ છે મેઇન સ્કેલ. હવે પ્રશ્ન થાય કે મારે માપવું કેવી રીતે? મારે માપવું કેવી રીતે? તો જરાક ધ્યાનથી જુઓ, તમે ધ્યાનથી જુઓ, જરાક આને ધ્યાનથી, આખા પિક્ચરને એકદમ ધ્યાનથી જુઓ, એકદમ ફોકસથી જુઓ, એકદમ વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરો. જુઓ જરાક, અહીંથી અહીંયા સુધી વર્નિયર સ્કેલ જે છે એના 10 કાપા અહીંથી ચાલુ કરી અને અહીંયા સુધી હું જાઉં તો જરાક ધ્યાનથી જુઓ. વર્નિયર સ્કેલના 10 કાપાઓ બરાબર મુખ્ય માપપટ્ટીના 9 કાપાઓ. ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 મુખ્ય માપપટ્ટીના 9 કાપાઓમાં વર્નિયર સ્કેલ જે છે, ગૌણ માપપટ્ટી છે, એના કેટલા કાપા આવી જાય? તો કે 10 આવી જાય છે. ધ્યાનથી જોશો, જરાક ધ્યાનથી જુઓ બેટા. ગૌણ માપપટ્ટી પરના ગૌણ માપપટ્ટી પરના 10 વિભાગો ઇઝ ઇક્વલ્સ ટુ મુખ્ય માપપટ્ટી પરના 9 વિભાગો. આપણને જે દેખાઈ રહ્યું છે એને જો આપણે લખીએ તો આપણને આવું દેખાય છે. શું દેખાય છે? કે ભાઈ ગૌણ માપપટ્ટી જે છે, વર્નિયર સ્કેલ જે છે, એના 10 વિભાગો એ ક્યાં સમાઈ જાય છે? તો કે મુખ્ય માપપટ્ટીના 9 વિભાગોમાં સમાઈ જાય છે. હવે જરાક ધ્યાનથી જોશો બેટા. આપણે મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ લઈ લીધું છે. કેટલું છે? તો કે ભાઈ 0.1 છે. કેટલું છે? તો કે 0.1 છે. હવે જરાક ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણે આવું લખી શકીએ, મુખ્ય માપપટ્ટી પરના 9 વિભાગો એટલે કે 9 ઇન્ટુ એક વિભાગનું માપ એટલે 1 મહેન્દ્રસિંહ ધોની. 1 MSD. 1 MSD નો મતલબ શું? તો કે 1 મેઇન સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ 0.1 સેન્ટીમીટર. આનો મતલબ શું? તો કે મુખ્ય માપપટ્ટી પર જો 9 વિભાગ હોય તો 9 ગુણ્યા 1 MSD એટલે તો કે એક વિભાગનું માપ એને ગુણ્યા 9 એટલે 9 વિભાગનું માપ થાય. મુખ્ય માપપટ્ટી પરના 9 વિભાગોનું માપ કેટલું? તો કે 9 ગુણ્યા એક વિભાગનું માપ. એક વિભાગનું માપ એટલે 1 MSD જે છે 0.1 સેન્ટીમીટર. અહીંયા 9 ઇન્ટુ 1 MSD કરીએ એટલે આમ થાય 9 ગુણ્યા 0.1. વધી આગળ બેટા, જરાક ધ્યાનથી જોજો. ગૌણ માપપટ્ટી પરના 10 વિભાગો વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. તો આપણને આવું મળ્યું કે ભાઈ ગૌણ માપપટ્ટી પરના 10 વિભાગો ઇઝ ઇક્વલ્સ ટુ 9 ગુણ્યા 0.1
ઇઝ ઇક્વલ્સ ટુ 0.9 સેન્ટીમીટર. તો હવે પ્રશ્ન એ થાય કે જો 10 વિભાગો ગૌણ માપપટ્ટી પરના હોય એનું મૂલ્ય 0.9 સેન્ટીમીટર થતું હોય તો એકનું કેટલું? તો કે 10 ને ઓલી બાજુ જવા દો. તેથી ગૌણ માપપટ્ટી પરના એક વિભાગ નું માપ ઇઝ ઇક્વલ્સ ટુ 0.9 ભાગ્યા 10 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થાય? તો કે ભાઈ 0.09 સેન્ટીમીટર. કેટલું થાય? 0.09 સેન્ટીમીટર. હવે આવડું લાંબુ લખીએ દરેક વખતે ગૌણ માપપટ્ટી પરના એક વિભાગનું માપ. આપણને ખબર છે બેટા ગૌણ માપપટ્ટીને આપણે શું પણ કહી શકીએ છીએ? તો કે વર્નિયર સ્કેલ. ગૌણ માપપટ્ટીને શું પણ કહી શકાય છે? તો કે ભાઈ વર્નિયર સ્કેલ. તો આને આમ લખાય ને 1 વર્નિયર સ્કેલ ડિવિઝન. એટલે તો કે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો 1 VSD. શું લખી શકાય? 1 VSD. 1 VSD ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા? તો કે 0.09 સેન્ટીમીટર. 0.09 સેન્ટીમીટર. 1 VSD. વિરેન્દ્રસિંહ ધોની, ઓલો મહેન્દ્રસિંહ ધોની. હવે જરાક ધ્યાનથી જોવો. 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું આપણને? તો કે ભાઈ 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ મળેલું આપણને 0.1 સેન્ટીમીટર. મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું માપ અને ગૌણ માપપટ્ટીના એક વિભાગનું માપ 1 VSD ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું મળ્યું? 0.09 સેન્ટીમીટર. પ્રશ્ન થાય કે સાહેબ આ બધું લેવાની જરૂર શું? આ બધું લેવાનું કારણ શું? આ બધું લેવાનું કારણ હવે આપણે જાણીએ. આપણે જોતી હતી વર્નિયર કેલિપર્સ ની લઘુત્તમ માપ શક્તિ. આપણે જોતી હતી વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. વર્નિયરની લમાસ, ટૂંકમાં આપણે એને એમ કહીએ વર્નિયરની લમાસ, અથવા તો અંગ્રેજીમાં આપણે એમ કહી શકીએ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ. લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ. બેટા આનું સૂત્ર એટલે તો કે લીસ્ટ કાઉન્ટનું સૂત્ર કંઈક આવું છે. લીસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD માઇનસ 1 VSD. લીસ્ટ કાઉન્ટનું વર્નિયર કેલિપર્સની લીસ્ટ કાઉન્ટનું સૂત્ર શું? 1 MSD માઇનસ 1 VSD. 1 મેઝરમેન્ટ ઓફ મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ 1 મેઝરમેન્ટ ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન. જે કેટલું છે આપણી પાસે? તો કે આપણી પાસે કંઈક આમ છે 1 MSD કેટલા? તો કે 0.1 માઇનસ 0.09 એટલે આપણે નામ લખી શકીએ ને 0.10 ઓછા 0.09. તો બેટા લીસ્ટ કાઉન્ટ અથવા તો જેને આપણે કહીએ લમાસ એ લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 0.01 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સની ઓછામાં ઓછું મૂલ્ય માપવાની ક્ષમતા કેટલી? તો કે વર્નિયર કેલિપર્સની ઓછામાં ઓછું મૂલ્ય માપવાની ક્ષમતા 0.01 સેન્ટીમીટર. તમે ધ્યાનથી જોજો. ફૂટપટ્ટીની આપણે વાત કરી બેટા. આપણે કોની વાત કરી? તો કે ભાઈ ફૂટપટ્ટીની વાત કરી, મીટર પટ્ટીની વાત કરી. તો મીટર પટ્ટી જે છે, ફૂટપટ્ટી જે છે એનું લિસ્ટ કાઉન્ટ, એની લઘુત્તમ માપ શક્તિની આપણે જ્યારે ચર્ચા કરી તો એની લઘુત્તમ માપ શક્તિ આપણને કેટલી મળતી હતી? 0.1 સેન્ટીમીટર મળતી હતી. જ્યારે આપણે વાત કરીએ વર્નિયર કેલિપર્સની તો બેટા વર્નિયર કેલિપર્સ જે છે એની આપણને લઘુત્તમ માપ શક્તિ જે છે એ મળે છે 0.01 સેન્ટીમીટર. એટલે પોઈન્ટ પછી
બે આંકડા સુધીનું સચોટ માપન જે છે એ વર્નિયર કેલિપર્સ કરી શકે. મેં કીધું એમ જરૂરી નથી કે એ પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધીનું જ ચોકસાઈથી માપન કરી શકે. અમુક વર્નિયર 3 ડિજિટ સુધી કે એનાથી પણ વધારે જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આ તો 99% વર્નિયર કેલિપર્સ જે છે એ મોસ્ટલી એવા જ બનાવવામાં આવેલા હોય કે જેમાં ગૌણ માપપટ્ટી 10 કાપાવાળી હોય. તો ત્યાં જે છે એની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર થાય. લઘુત્તમ માપ શક્તિ માપવા માટેનું સામાન્ય સૂત્ર જે છે એ આવું છે, 1 MSD માઇનસ 1 VSD વર્નિયર કેલિપર્સ માટે. એક બીજું પણ સૂત્ર છે બેટા, લઘુત્તમ માપ શક્તિ કેલ્ક્યુલેટ કરવા માટેનું, જે બહુ જ સહેલું અને બહુ જ સરળ છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. વર્નિયર કેલિપર્સ ની લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ્સ ટુ, બેટા આમ પણ તમે મેઝરમેન્ટ કરી શકો, આમ પણ એને માપી શકાય, આ સૂત્રથી પણ એને માપી શકાય. કંઈક આવું છે સૂત્ર, મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ, મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ છેદમાં ગૌણ માપપટ્ટી કે જેને આપણે કહીએ છીએ વર્નિયર સ્કેલ. આ વર્નિયર સ્કેલના કુલ વિભાગો ની સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં લખવું હોય બેટા તો આમ પણ કહી શકાય, 1 મેઇન સ્કેલ ડિવિઝન ડિવાઇડેડ બાય ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ. ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ. તો બેટા આપણે જે વર્નિયર કેલિપર્સ લીધું એમાં 1 MSD એટલે કે મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ કેટલું હતું? તો કે 0.1 સેન્ટીમીટર. અને એની ગૌણ માપપટ્ટી એટલે કે વર્નિયર સ્કેલમાં કાપાઓની સંખ્યા કેટલી? તો કે 10. તો 0.1 ભાગ્યા 10 કરીએ એટલે આવે 0.01 સેન્ટીમીટર. એટલે આપણે એમ કહી શકીએ ને કે વર્નિયર કેલિપર્સની લમાશ અથવા તો એનું જે લીસ્ટ કાઉન્ટ છે એ છે 0.01 સેન્ટીમીટર. બે રીતે મેળવી શકાય. એક આ સૂત્ર યાદ રાખીને પણ મેળવી શકાય, અને બીજું આ 1 MSD માઇનસ 1 VSD. આ MSD VSD વાળું સૂત્ર વધારે અગત્યનું ક્યારે આવે? તો કે વધારે અગત્યનું દાખલાઓ ગણવા માટે, MCQ સોલ્વ કરવા માટે તમને કામમાં આવશે. કેમ? તો કે MCQ સોલ્વ કરતી વખતે આ MSD અને VSD વિશેની ઇન્ફોર્મેશન જરૂરી રહેશે, તો જ તમે સોલ્વ કરી શકશો. હવે બેટા આપણે એક સામાન્ય સૂત્ર જે છે એ મેળવી લઈએ. આપણે આ બધું મેળવ્યું કેવી રીતે? આ VSD કેવી રીતે આપણે મેળવ્યું? તો કે ભાઈ VSD મેળવવા માટે આપણે જોયું કે ભાઈ વર્નિયર સ્કેલ જે છે એના 10 કાપાઓ, વર્નિયર સ્કેલના 10 વિભાગો ઇઝ ઇક્વલ્સ ટુ મુખ્ય માપપટ્ટી પરના કેટલા વિભાગો? તો કે 9 વિભાગો. હવે અહીંયા હું કંઈક ધારી લઉં જેથી આપણને એક સામાન્ય સૂત્ર મળશે. શું ધારવું? તો કે ધારો કે ભાઈ ગૌણ માપપટ્ટી વર્નિયર સ્કેલના m વિભાગો બરાબર મુખ્ય માપપટ્ટી પરના n વિભાગો. આપણે આવું ધારી અને આગળ વધીએ, જરાક જોઈએ શું આપણને મળશે. અહીંયા ફરીથી એક વખત લખું છું જેથી આપણને આઈડિયા આવે કે ભાઈ વર્નિયર સ્કેલના m વિભાગો બરાબર મુખ્ય માપ પટ્ટી પરના માની લ્યો કે છે n વિભાગો. જેમ આપણી પાસે જે વર્નિયર કેલિપર્સ હતું, હવે આપણે જે ચર્ચા કરી છે ને બેટા એ સ્પેશિયલી નીટ અને ZEE માટેની કરીએ છીએ. આપણે જનરલ ફોર્મમાં ચર્ચા કરીએ છીએ કે માની લ્યો કે વર્નિયર કેલિપર્સ જે છે
એના એમ વિભાગો, જેમ કે આપણે લીધું હતું કે વર્નિયર કેલિપર્સના 10 વિભાગો બરાબર મુખ્ય માપપટ્ટી પરના માત્ર 9 વિભાગો થતા હતા. એટલે અહીંયા આપણે માની લ્યો કે એને n થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. વર્નિયર સ્કેલના m વિભાગો બરાબર મુખ્ય માપપટ્ટી પરના n વિભાગો. એટલે આને આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ કે ભાઈ અહીંયા આગળ m VSD ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 1 MSD. આ મેં શું કર્યું તો જરાક ધ્યાનથી જોશો. અહીંયા આપણે ગણતરી આવી જ રીતે કરી હતી ને કે ભાઈ મુખ્ય માપપટ્ટી પરના 9 વિભાગો છે, તો 9 ગુણ્યા 1 MSD કર્યું હતું. તો માની લ્યો કે n વિભાગો હોય તો શું થઈ જાય તો કે ભાઈ n ગુણ્યા 1 MSD થઈ જાય. તો એ જ વસ્તુ જે છે આપણે અહીંયા કરી n ઇન્ટુ 1 MSD એટલે m ગુણ્યા VSD, આને કહી દઈએ 1 VSD, 1 વર્નિયર સ્કેલ ડિવિઝન. જો મારે વર્નિયર સ્કેલ એટલે કે ગૌણ માપપટ્ટી પરના એક વિભાગનું માપ કેટલું છે એ જાણવું છે તો m ને ઓલી બાજુ મારે જવા દેવા પડે. તો આવું થઈ ગયું 1 VSD ઇઝ ઇક્વલ્સ ટુ n બાય m ઇન્ટુ 1 MSD, n બાય m ઇન્ટુ 1 MSD. હવે પ્રશ્ન થાય કે આનું કરશું શું તો આને આપણે લિસ્ટ કાઉન્ટના સૂત્રમાં મૂકીશું. લિસ્ટ કાઉન્ટનું જે સૂત્ર આપણી પાસે હતું મેં કીધું હતું જે દાખલાઓ ગણવામાં ખાસ કામ આવશે એ શું છે તો કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD માઇનસ 1 VSD. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 મહેન્દ્રસિંહ ધોની માઇનસ 1 વિરેન્દ્રસિંહ ધોની ઇઝ ઇક્વલ્સ ટુ ભાઈ 1 MSD ને તો આપણે 1 MSD જ રાખીએ હાલ, કેમ કે આપણે સામાન્ય સૂત્ર તારવવું છે, ઓછા 1 VSD નું ઇક્વેશન શું છે તો કે n બાય m ઇન્ટુ 1 MSD. તો હવે આપણને સામાન્ય કાઢતા આવડવું જોઈએ. જરાક જો આમાંથી શું સામાન્ય નીકળી શકે એમ છે તો કે અહીંયા 1 MSD છે, અહીંયા પણ 1 MSD છે. બંનેમાંથી હું 1 MSD ને સામાન્ય કાઢી લઉં તો અંદર શું વધે 1 માઇનસ n બાય m. લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD ઇન્ટુ 1 માઇનસ n બાય m, 1 માઇનસ n બાય m. બેટા આ જે ઇક્વેશન છે આને યાદ રાખવાનું. લિસ્ટ કાઉન્ટ લ માં શ લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ્સ ટુ 1 મેઇન સ્કેલ ડિવિઝન, મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ ઇન્ટુ 1 માઇનસ n બાય m. n શું છે? n શું છે તો કે મુખ્ય માપપટ્ટી પરના વિભાગો. m શું છે તો કે વર્નિયર સ્કેલના વિભાગો. તમને જે આપેલા હોય n અને m માં ફિટ કરી દો, કાર્યક્રમ પૂરો થઈ જશે. હવે પ્રશ્ન એ આવે કે સાહેબ આ તમે શીખવાડ્યું તો ખરા, તમે કીધું તે કે ભાઈ નીટ જેઈમાં કામ આવશે, તો ક્યારે કામ આવશે? જોઈએ બેટા એક ક્વેશ્ચન જેથી આપણને ખ્યાલ આવશે. આ ક્વેશ્ચન જે છે JEE મેઇનમાં 2010માં પૂછાયેલો છે. ધ્યાનથી જોશો. એક વર્નિયર કેલિપર્સની મુખ્ય માપપટ્ટી મિલીમીટરમાં માપે છે, એની મુખ્ય માપપટ્ટી જ મિલીમીટરમાં છે, તથા વર્નિયર સ્કેલના કોના વર્નિયર સ્કેલના 20 વિભાગો, વર્નિયર સ્કેલના 20 વિભાગો મુખ્ય માપપટ્ટીના 16 વિભાગો બરાબર હોય તો આ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થશે? ફરીથી પ્રશ્નને એક વખત ધ્યાનથી જોઈએ. બેટા કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટેનો એક અક્ષર ઇલાજ શું તો કે પ્રશ્નને વારંવાર વાંચો અને જે સૂત્ર તમે તૈયાર કર્યા છે એ સૂત્રમાં કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં ફિટ થાય છે ને એને જોવો. આફ્ટર ધેટ જે છે તમે પ્રશ્નને બહુ જ ઇઝીલી સોલ્વ કરી શકશો. તો પ્રશ્નને ફરી એક વખત જોઈએ કે ભાઈ એક વર્નિયર કેલિપર્સની મુખ્ય માપપટ્ટી 1 મિલીમીટરમાં માપન કરે છે. હવે જેઈનો સવાલ છે, કાંઈ સહેલો તો હોવાનો નથી. તો આના ઉપરથી આપણને ક્લુ મળે. શું ક્લુ મળે?
તો કે ભાઈ વર્નિયર કેલિપર્સની મુખ્ય માપપટ્ટી મિલીમીટરમાં માપે છે, એનો મતલબ શું? તો કે એ મિલીમીટરમાં માપે છે એનો મતલબ એ થાય એની જે પટ્ટી હશે, મેઇન સ્કેલ હશે, મુખ્ય માપપટ્ટી, એ મુખ્ય માપપટ્ટી જે છે એનો દરેક વિભાગ જે છે એ 1 મિલીમીટરનો હશે. એનો દરેક વિભાગ જે છે એ 1 મિલીમીટરનો હશે. તો આના ઉપરથી ક્લુ આપણને એ મળ્યો કે ભાઈ 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ 1 મિલીમીટર. જો પ્રશ્નને ફેરવવા માટે અહીંયા એમએમની બદલે આગળ 2 આપી શકે, 3 આપી શકે, 4 આપી શકે, કંઈ નથી આપેલું એટલે ત્યાં 1 સમજવાનું. એટલે 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયા? તો કે 1 મિલીમીટર થઈ ગયા. હાલો, MSDની તો ખબર પડી ગઈ. હવે જરાક જુઓ, વર્નિયર સ્કેલના જે વિભાગો હશે એને આપણે M થી રિપ્રેઝન્ટ કરીએ છીએ, મુખ્ય માપપટ્ટી પરના વિભાગોને આપણે N થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો હવે જરાક જોઈએ પ્રશ્નમાં M અને N ક્યાં? તો કે વર્નિયર સ્કેલના 20 વિભાગો, એટલે વર્નિયરના જે વિભાગો આપ્યા આપણે એને કહીશું M. એ મુખ્ય માપપટ્ટીના 16 વિભાગો આપણે આને કહીશું N. બરાબર હોય તો આ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી થશે? તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું? તો કે LC ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD ઇન્ટુ 1 માઇનસ N બાય M. 1 MSD ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ N બાય M. આવી જઈએ ફરી પાછા આપણા પ્રશ્ન ઉપર. LCનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ LC ઇઝ ઇક્વલ્સ ટુ 1 MSD ઇન્ટુ 1 માઇનસ N બાય M. હવે જરાક જુઓ 1 MSD કેટલા છે? તો કે ભાઈ 1 મિલીમીટર ઇન્ટુ 1 માઇનસ N કેટલા? તો કે ભાઈ 16 છેદમાં M કેટલા? તો કે 20. આગળ સાદુરૂપ આપીએ તો આ કંઈક આવું થઈ જશે 1 MM ઇન્ટુ 20 માઇનસ 16 ના છેદમાં 20. 20માંથી 16 જાય એટલે કેટલા વધશે બેટા? તો કે ભાઈ 20માંથી 16 જાય એટલે સર વધશે 4. 4 ના છેદમાં 20. એટલે LC ઇઝ ઇક્વલ્સ ટુ 1 મિલીમીટર ઇન્ટુ 20 ઓછા 16 એટલે 4 ના છેદમાં 20. બેટા ઉપર 4 નીચે 20, 4 પંચા 20 થઈ જાય એટલે આપણે આને આમ લખી શકીએ 1 મિલીમીટર ડિવાઇડેડ બાય 5. 1 મિલીમીટર ડિવાઇડેડ બાય 5 1 ભાગ્યા 5 એટલે થશે 0.2 મિલીમીટર. તો આપણો જે જવાબ છે લિસ્ટ કાઉન્ટ આ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેટલી? તો કે 0.2 મિલીમીટર આપણી પાસે. અહીંયા આગળ તમે જુઓ તો આ ઓપ્શન નંબર બી જે છે 0.2 મીટર એ આપણો જવાબ થશે. આઈ હોપ બેટા તમે ક્લિયર છો. ફટાફટથી એક વખત જોઈ લઈએ કે આજે આપણે કઈ કઈ ચર્ચાઓ કરી. ખૂબ અગત્યની ચર્ચાઓ કરી. નાના અંતરોનું માપન કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરીએ. અંતરને મીટરમાં મપાય એના અલગ અલગ બીજા નાના એકમો કયા કયા છે એ મેં તમને સમજાવ્યું. 2 પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા. આનાથી પણ વધારે સૂક્ષ્મ માપવું હોય તો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, ફેરોમીટર છે એની પણ ચર્ચા કરીએ. આગળ વધી આપણે સાદી જે માપપટ્ટી આવે એના વિશે ચર્ચા કરી. એની લઘુત્તમ માપ શક્તિ વિશે ચર્ચા કરી કે ભાઈ સાદી સ્કેલ જે આવે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય? તો કે ભાઈ 0.1 સેન્ટીમીટર હોય. કેવી રીતે મપાય એના વિશે પણ મેં તમને માહિતી આપી. ત્યાર પછી એનાથી વધારે સૂક્ષ્મ માપવું હોય તો કોનો ઉપયોગ કરવાનો? કે ભાઈ વર્નિયર સ્કેલનો ઉપયોગ કરવાનો. વર્નિયર સ્કેલનો ઉપયોગ બીજી કઈ કઈ બાબતોમાં થાય? તો કે આવી વસ્તુઓ માપવા માટે થાય. નળાકારના અંદરના બહારના વ્યાસ, બીકરની ડેપ્થ, ઊંડાઈ, ગોળાનો વ્યાસ, એનું કદ, આવા નાના નાના સમઘન હોય અથવા તો લંબઘન હોય તો એમના પણ વોલ્યુમ જે છે એ માપી શકાય. વર્નિયર કેલિપર્સ કેવું હોય એના વિશે ચર્ચા કરી. વર્નિયર કેલિપર્સ સાધનમાં બધી વસ્તુઓના નામ નિર્દેશન કર્યા. શીખ્યા કે મુખ્ય માપપટ્ટી કેવી હોય, ગૌણ માપપટ્ટી કેવી હોય, ગૌણ માપપટ્ટીને બીજું શું પણ કહેવાય, એમાં કયા કયા કાપાઓ કેટલા કેટલા હોઈ શકે, બોર્ડ લેવલે કેટલા હોઈ શકે, JEE નીટ લેવલે કેટલું હોઈ શકે એની ચર્ચા કરી. આફ્ટર ધેટ આપણે
એની લઘુત્તમ માપ શક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો અને આપણને જાણવા મળ્યું કે ભાઈ લઘુત્તમ માપ શક્તિ જે છે એ કેટલી હોય તો કે 0.01 સેન્ટીમીટર. મોટાભાગના વર્નિયર કેલિપર્સ 99% વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ એટલી જોવા મળશે. કેવી રીતે માપવી એના વિશે ચર્ચા કરી. એનું એક બીજું સૂત્ર પણ લીધું. 2 સૂત્ર લીધા આપણે કે ભાઈ કેવી રીતે 2 અલગ અલગ ટાઈપથી આપણે જે છે એની લમાશને માપી શકીએ, એના લિસ્ટ કાઉન્ટ, એની એલસીને માપી શકીએ. આફ્ટર ધેટ એનું એક સામાન્ય સૂત્ર પણ લીધું કે જે તમને JEE નીટના દાખલાઓ ગણવામાં કામ આવશે. ને આપણે એક લીધો સરસ મજાનો દાખલો JEE મેઇનમાં 2010માં પૂછાયેલો છે ને બેટા, સિમ્પલ. તો બસ મેં પહેલાં જ કીધું એમ કે ભાઈ કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. હા, ફિઝિક્સ જે છે એ એવો સબ્જેક્ટ નથી કે એક વખત જોઈએ જ યાદ રહી જાય. તમારે થોડોક પ્રયત્ન કરવો પડશે, પ્રયાસ કરવો પડશે, અભ્યાસ કરવો પડશે, તો અચૂકથી આમાં સફળતા મળશે. બેટા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.